સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સૌવસાહુણં. आतंबने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में. 212, 13 અને 14 ત્રણ બોલો ઉપર આજે અલૌકિક આત્મકલ્યાણના માર્ગની અલૌકિક ચર્ચા પૂજ્ય ગુરુદેવશ્રીએ કરી છે. 212 અને 13 આ બે બોલો તો લૌકિક રસના રસિયાને સાવ નહીં ગમે એવા છે. મને એ વિચાર આવતા એ બોલો ઉપરના વ્યાખ્યાન સાંભળતી વખતે લોક ચિંતા આપણને કેટલી, લોક રૂઢી, લૌકિક રૂઢી, લોક પદ્ધતિ, લોક ભય, લોક નિંદા અથવા કૃપાળદેવની ભાષામાં કહીએ લોક સંજ્ઞા. આપણું 99% જીવન લોક સંજ્ઞા પાછળ જાય છે, જાણે અનજાણે. હજી બીજી એક વાત, શાસ્ત્રોમાં 7 ભયોની વાત આવે. આપણા સૌના જીવનમાં એક 8મોય ભય છે. સૌથી વધુ ભય છે લોક ભય. લોકો શું કહેશે? કોક ગુજરી ગયા, કોકના લગ્ન, લોક વ્યવહારે પહોંચવું જ પડે. થોડુંક છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. લોક વ્યવહાર પાછળ, અરે કોક મરણાસન્ન હોય ને, અસ્પતાલમાં, હોસ્પિટલમાં, ખબર અંતર કાઢવા જશે, એ કિંમતે સ્વાધ્યાયને છોડશે. તારે કોકનું મરણ સુધારવું છે કે તારું જીવન સુધારવું છે? કોકના ઉઠમણામાં રોદના રડવા છે કે તારું ચૈતન્ય જાગૃત જ્યોતને જગાડવું છે? કાં તને પ્રાર્થના સભાને ઉઠમણા અંગેનો એટલો લોક વ્યવહાર અનુસરવા લાગે છે, સ્વાધ્યાય છોડવા જેવું લાગે છે? છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. હું જે કહું છું બહુ કડક વાત છે બધી. કોઈ મોટા માતા જાય, સ્વાધ્યાયમાં સૌથી ઓછી હાજરી હોય. 365 દિવસ સ્વાધ્યાયમાં રહેનારા પણ ઉઠમણામાં હાજરી આપશે, પણ સ્વાધ્યાયમાં નહીં આપે. એનો અર્થ ગુરુદેવશ્રીની ધર્મ સભા કરતા કોકની મરણ સભા તને બહુ ગમે છે. એ લોક વ્યવહાર છે, લોક પદ્ધતિ છે. ત્યાં તને ક્યાં દીક્ષાના ભાવ થવાના છે? ધોળા કપડા પહેરીને પરિણામો બધા કાળા લોક વ્યવહારના. માર ધડાક અને માર લાત એ લોક વ્યવહાર. બે બોલ સોથા નીકળી જાય આપણા સૌ કોઈના. અનંતકાળ સુધી લોકાગ્રહ જ રહેવાનું છે ને. ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરી કે સિદ્ધ ભગવાનો ક્યાં રહે છે? લોકાગ્રહ. સાદી અનંતકાળ માટે લોક સંગતિ વિના જ રહે છે ને. તો તું પણ રહે ને. અહીંયા તો માહોમાં હે કાશ્મીરાબેન, બેનપણી તો જોઈએ જ સાથે, સ્વાધ્યાયમાં સાથે જોઈએ. તો
સિદ્ધશિલામાં સાથે કેવી રીતે રહેશો? એમ કહે છે આ બોલો, પૂજામાં સાથ જોઈએ, જગ્યા બેનપણીની, ભાઈબંધની. સાથના ભાવ સંસારના ભાવ છે. મરાઠીમાં રોગચાળો ફાટી નીકળે ને, જેમ કોરોના જેવો રોગ કે શરદી ઉધરસ જેવા રોગો, બધા ચેપ લાગે, ચેપ. ગુજરાતીમાં આપણે એને ચેપ કહીએ, મરાઠીમાં એને સાથ કહેવાય. મરાઠી ભાષામાં કોઈ રોગચાળો ફાટી નીકળે ને તો ધીમે 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 સંખ્યા વધવા માંડે, તો છાપામાં આવે કે લોકો વાતો કરે કે જો સાથ બહુ નીકળી છે, ચેપ. આપણા જીવનના લૌકિક બધા જે કોન્ટેક્ટ્સ, મોબાઈલમાં જે કોન્ટેક્ટ લિસ્ટ છે ને, એ લોક સંગતિનો ખજાનો છે. વોટ્સઅપ ઉપરના મેસેજો કે ફેસબુક શું છે, એફબી શું છે, એફબી, લોક સંજ્ઞાની ખાઈ છે. મને તો એ ઓપરેટ નથી કરતા આવડતું અને હું રખતોય નથી, છે નહીં. અને આજકાલ વળી પાછો લેજો ઇન્સ્ટા. પ્રવચન સાર 201 નંબરની ગાથાથી 240-45 નંબરની ગાથા સુધી વાંચજો. મુનિરાજની દીક્ષા વિધિ, મુનિરાજનો ઉત્સર્ગ માર્ગ, મુનિ ભગવંતોનો અપવાદ માર્ગ, એમની સાધના, એમની શુદ્ધિ, એમના દોષો. એમાં એક પ્રકરણ આવે છે, સાધકને લૌકિક જનોની સંગતિ ન કરવી જોઈએ. હવે પ્રશ્ન છે, મુનિરાજો માટે લૌકિક કોણ? બોલો ભાભી, તમે લોકો જે વિચારો છો એનો જવાબ નથી. તમે લોકો એમ જ વિચારો છો ને, મુનિરાજ માટે ગ્રહસ્થો એ લૌકિક નહીં. સંઘમાં રહેલા બીજા સાધકો એ લૌકિક. ગ્રહસ્થોનો તો પરિચય જ ન હોય, દૂર દૂરના. આહાર માટે નીકળે તો એ થોબડા જોવાના થાય એકબીજાના, બાકી તો એ ગ્રહસ્થોના આંગણે તો મુનિરાજો, સિદ્ધોના આંગણે જવાની જેમને લલક હોય એ વિષય ભોગી અને વિષય લોલુપી ગ્રહસ્થોના આંગણે શા માટે આવશે? દામજીભાઈ, ગ્રહસ્થનું આંગણું મુનિરાજ માટે લાયક જ ક્યાં છે? ઘણા એના ઘરે, કુસુમબેન કેટલી વાર તમે મને બોલાવ્યા છેલ્લા કેટલા વર્ષમાં? મને એમ લાગે 10 વર્ષથી તો તમે કહો છો. રિટાયર્ડ થઈને કેટલા વર્ષ થયા? 9 વર્ષ થયા. એના પહેલાં પરિચયમાં તમે આવ્યા, ભદ્રાબેન આવ્યા હતા, તમારો પરિચય કરાવ્યો હતો મને. ટીચર છે ને પલાનું છે ને ઢીકણું છે. લગભગ 12 થી 15 વર્ષથી ઓળખો છો. 12 થી 15 વર્ષમાં 1500 વખત તમે કીધું હશે, પણ વિદ્વાનનું, પંડિતજીનું ઘરે આવવાનું થયું તમારે? કાં ખબર? કાં એનો જવાબ? ભાવમાં સંયમની, જ્ઞાનની વિરાધના થઈ હોય તો જ્ઞાનીજનોની પધરામણી ઘરે થતી નથી, પગલા જ નહીં થાય. એક વખત તો નીચે જ મૂકીને નીકળી ગયા હતા અમે. કેટલી વિનંતી કરી, સુનિલભાઈ આવો 5 મિનિટ. વિચારો રામજીભાઈ, તમારા શું નામ ભાઈ ઓલા ગુજરી ગયા એ પટેલ? ભગવાનજીભાઈ. છેલ્લે સોનગઢ ગયા, એના 4 દિવસ પહેલાં મને કહીને ગયા, પંડિતજી મારી એક બહુ ઈચ્છા છે, ખોટું નહીં લગાડો, પણ તમે ચા પીવા માટે, નાસ્તાનું નથી કહેતો, ચા પીવા માટે ઘરે આવો. આવશો તમે, સોનગઢ જઈ આવો, ઉત્સવમાં જઈને આવો. આવ્યા, બીમાર પડ્યા, દુનિયા મૂકીને જતા રહ્યા. પોઈન્ટને સમજો કે સત્સંગ પણ સૌભાગ્ય થાય, અને સંગ છૂટે અને સત જડે એ અનંત પુરુષાર્થથી થાય. આજે ગુરુદેવશ્રીએ સજ્જન શબ્દનો અર્થ કર્યો હતો. સજ્જન કોઈ દુનિયામાં નથી. સત્સંગ કરીએ અને સજ્જન કરીએ
જે આત્મ સ્વભાવની સંગતિએ તને સત સ્વભાવ મળે, વીતરાગ પદ મળે, વીતરાગ ભાવ મળે, એનું નામ સજ્જન છે. કાશ્મીરાબેન, મીતાબેન, તમે લોકો ધ્યાનથી સાંભળજો. શૈલાબેન, જે લોકો હંમેશા રોગથી ઘેરાયેલા હોય ને, માથું ચડે, ટાંગા દુખે અને છાતીમાં ગુડગુડ થાય અને ખાધેલું પચે નહીં અને ગેસ બની રહે અને તાવ તો હોય જ અને અંગે અંગમાં રોગ, શું ઓલા પગમાં આંગળામાં થાય, શું કહેવાય? કપાસી. કપાસી કપાસી કહો ને, શું કહો? અનંતી સુવિધાઓમાં રાજતા જીવને સુવિધાઓની દુવિધા દેહની પ્રતિકૂળતામાં 24 કલાક બની રહે. નિંદર આવે નહીં, આંખ ખુલે નહીં. સ્વામીજીના પ્રવચનમાં બેસે તો નિંદર આવ્યા વિના રહે નહીં. જાગ્રત દશા હોય તો સમજાય નહીં, અને સમજાય થોડું ઘણું તો પકડાય નહીં, પકડાય જાય તો એ ધારણામાં રહે નહીં. આવું કેમ થાય છે? બોલો ભાભી, બોલો. આનો જવાબ શું છે ખબર? ભાવ ભાવમાં જેમણે મુનિરાજની નિંદા કરી હોય, સંયમની વિરાધના કરી હોય, માર્ગની અવમાનના કરી હોય. તો ગઈકાલનો સ્વાધ્યાય મને સમય જ નહોતો એટલે અપલોડ ન થયું. માર્ગ પ્રભાવના, કદાચ લાઈવ સાંભળ્યું હશે તમે રાત્રે. ચલાબેન, કાલ રાત્રે લીધું હતું મેં બધું. 10 પ્રકારના સમ્યક આત્માનુશાસનને આધારે. એમાં 2 જ કામના છે, 3 છે. એક આજ્ઞા સમ્યક, એક માર્ગ સમ્યક અને સૂત્ર સમ્યક. બાકી બધા તો સમજવા જેવા છે. સંક્ષેપ અને વિસ્તાર અને ગાઢ અને અવગાઢ અને પરમાવગાઢ અને બધા. આજ્ઞા સમ્યક, સર્વજ્ઞ ભગવાનની જે આજ્ઞા એ મારા માટે સર્વસ્વ. રામ તો એને જ કહેવાય દશરથની આજ્ઞા શિરોધારી કરે. ન પૂછે કે ભરતને રાજ્ય અને મને વનવાસ કેમ. વિકલ્પે નહીં આવે એને. એનું નામ તો રામ છે. હમણાં ધોરણ 12ના એક વિદ્યાર્થીને મેં બહાર કાઢ્યો. ક્લાસમાં નંબર 1 છે. એ ફર્સ્ટ રેન્ક આવે દર વર્ષે, દર વખતે. 9માં, 10માં, 11માં, 12માં, પહેલી કસોટીમાં ફર્સ્ટ જ. અને હમણાં એક 4-5 દિવસ પહેલાં એકમ કસોટીની વાત હતી. ક્લાસમાં એન્ટર થયો અને એ વિદ્યાર્થીએ પૂછ્યું મને કે સર પેપર સહેલું છે ને? તું ક્લાસમાંથી બહાર નીકળી જાય. બહાર જ કાઢ્યો એને. એના પેરેન્ટ્સને બોલાવ્યા ફોન કરીને. થોડોક પ્રયોગ કર્યો જાણી જોઈને કે એને ઘડવા માટે. પછી એને પપ્પાએ પૂછ્યું કે સાહેબ શું છે? તમારી દીકરીને પૂછો, મેં કીધું. ક્લાસમાં સર એન્ટર થયા બાદ એણે શું કીધું હતું? તો સર કાંઈ નહોતું કીધું. નહીં, તે કાંઈક બોલી હતી, તું યાદ કર. સર મેં એટલું જ કીધું હતું કે પેપર સહેલું છે ને. મેં કીધું પહેલા નંબરે આવવાને લાયક છે? આટલા વર્ષોથી આવે છે ને. એના પપ્પા તો આમ જોતા રહી ગયા. સાહેબ, જે દીકરી ફર્સ્ટ રેન્ક આવતી હોય ને એ એને માટે લાયક ત્યારે જ હોય. પેપર અઘરું કે સહેલું એની ચિંતા ન હોય. એણે તો મન મૂકીને વાંચવાનું હોય, મન મૂકીને લખવાનું હોય, પોતાની સાધનામાં ગળાડૂબ રહેવાનું હોય. આ બોલોની ભાષામાં કહીએ, અલૌકિક માર્ગે અડગ મને મેરુની જેમ રહેવાનું હોય. લોકસંગતિ અને લોકસંજ્ઞાની દરકાર કરવાની ન હોય. મને તો વારંવાર આજે મીરાબાઈની એક પંક્તિ યાદ આવી. લોક લાજ સબ ડારી. મેં તો બધી જ લોકલાજને ડારી એટલે ફેંકી દીધી છે, તરછોડી દીધી છે. મારે હવે લોકલાજ સાથે કાંઈ લેવું દેવું નથી. અને આપણને ભાભી,
હે જાગૃતિ શું કહેશે ને ફલાણી શું કહેશે ને ઢીકણી શું કહેશે? અરે કહેશે દુનિયા તો આમસ્તે કહેવાની છે, ગાંડી છે, પાગલ દુનિયા છે. તું જાગૃત થા. દુનિયાની જાગૃતિની કોઈ દિવસ દરકાર નહીં કરવી. શું સમજાય છે આપ સૌને? બોલો, ગઈકાલનો શબ્દ સિંહ વૃત્તિ આજે આવ્યું ને? ધનજીભાઈ કેવો પેરેલલ ચાલે આમ, બિલકુલ ગુરુદેવશ્રીમાં આવે એ આમાં આવી જ જાય ને. આપણે એક દિવસ પહેલાં લીધું હોય ને બરાબર ગુરુદેવના પ્રવચનમાં આવી જ જાય. સિંહ વૃત્તિથી જીવો, ઘેટા બકરાની જેમ નહીં જીવો. ટોળાની ભાવના એ ઘેટાની ભાવના છે. એ બકરી ચાલ છે, એ ઘેટા ચાલ છે. ગુરુદેવશ્રી કેટલું સરસ કીધું આજે. એ હરણિયાનો પરિચય કરે સિંહ. મજા આવી ગઈ. હા, એ વનરાજ છે. એ વનરાજ, એ વન જંગલમાં બીજા કોણ છે ને કોણ નથી એના પરિચય સાથે એને શું લેવું દેવું? હવે લોક સંગતિના રસિયાને અચ્છા બીજો એક શબ્દ આપણે બહુ હાલસો એ શબ્દ, એ તો બહુ જ અમારા અંકલ છે ને, ઓલા આંટી છે ને, બહુ જ સોશિયલ છે. જેટલા સોશિયલ છે એટલા એ સંસારી છે. મીતા આંટી છે ને, મીતા આંટી બહુ સોશિયલ છે એમ. હા, એને મારે કહેવું પડશે કે મીતા આંટી સોશિયલ છે ને એટલો સંસારનો જોર છે. સ્પિરિચ્યુઅલ થાવ, સોશિયલ નહીં. સ્પિરિચ્યુઅલ એટલે આધ્યાત્મિક થાવ, સોશિયલ એટલે બહિરાત્મા. આ શબ્દ પણ આપણને કેટલું ગમે ને, વ્યવહારુ, વ્યવહારે. અસદભૂત વ્યવહારે કરવા જેવું નથી. સોરી, અંદરનો સદભૂત વ્યવહાર, ગુણભેદ અને પર્યાય ભેદનો વ્યવહાર એ પણ વ્યવહાર કરવા જેવું નથી. એ અભૂતાર્થ છે. તો લોક વ્યવહાર જે મહા અસદભૂત વ્યવહાર છે એની તો વાત શી કરવી. ધનજીભાઈ બહુ ઊંચી વાત કરી. હા, ધ્યાન રાખજો. 11મી 12મી ગાથા સમયસાર. ગુણભેદ પર્યાય ભેદ આદિ સ્વરૂપ સંબંધી, સ્વભાવ સંબંધી. ગઈકાલે ગુરુદેવશ્રી કીધું હતું ને કે દ્રવ્ય ગુણ પર્યાય આદિકમાં પણ ચિત્તને પરોવી આવશ્યક નથી, અનાવશ્યક કીધું હતું ને પરમ દિવસના પ્રવચન. કાલે નહીં, પરમ દિવસના પ્રવચનમાં કીધું હતું. પરમ આવશ્યક અધિકારની બિલકુલ શરૂઆતની જ ગાથાઓ. તો દ્રવ્ય ગુણ પર્યાય સ્વના ભેદોમાં પણ ઉપયોગને જ્યાં લગાડવા જેવું નથી. ભેદોમાં ભેદ બુદ્ધિએ વર્તવા જેવો નથી. એ વ્યવહાર તો પરદ્રવ્ય સંબંધીના અને રાગ સંબંધીના અને કષાય સંબંધીના વ્યવહારની વાત તો અલોક આકાશ મેં ફેંકી દેવા જેવું છે. મારા સાધર્મીઓ સુખી હશે કે દુઃખી હશે, મારા પાડોશીઓ સુખી હશે કે દુઃખી હશે, જગતમાંના હિન્દુ અને મુસ્લિમો સુખી હશે કે દુઃખી હશે, દરેક ભારતીય સુખી હશે કે દુઃખી હશે, અરે ભાઈ સાહેબ, તું પોતાના સુખ દુઃખના માપદંડ તારાથી કર. બે જ શબ્દો છે દામજીભાઈ, બે જ શબ્દો. રામની ચિંતા ન હોય તો ગામની ચિંતા હશે, અને ગામની પળોજળમાં જે પડેલો હોય એ રામને વિસરી જ જાય. આજના બંને બોલો ખાસ 12 અને 13. કેવું સરસ. હા, મને એ વિચાર આવતા હતા, હું ગણતો હતો આમ બાળકને જેમ. હા, લૌકિક વ્યવહાર કેટલું ગમે, લોક રીતિ કેટલી ગમે, લોક પદ્ધતિ કેટલી ગમે. ઘણાએ તો એમાંય નામના મેળવેલા હોય. રાજુભાઈ શેમાં ખબર? એને તો બહુ લોક વ્યવહાર, બહુ વ્યવહારો. સીધી શિલામાં એ સર્ટિફિકેટ તારે જઈને ચોડવાનું છે, ભીંતો છે સીધી શિલામાં, એ સન્માન પત્રો.
તો લોક પદ્ધતિ, લોક રીતિ, લોક ભય, આપણે જે બધા શણગાર કરીએ છીએ ને, હા, આ બટન ક્યાંક ઉપર નીચે ન થાય, કાચ બટન, હા, દાઢી બાળી બનાવેલી હોય આપણી, વાળ બાળ બધા, આ શણગાર કોને માટે છે બતાવો? બોલો. ટકો થઈ જાય તો વળી પાછા હેર પ્લાન્ટ કરે, શું છે શું છે એ શણગાર કોને માટે છે એટલું જ બતાવો. દામજીભાઈ ધનજીભાઈ, સમજો કે દામજીભાઈ સ્વેટર પહેરીને આવ્યા હોય, ઠીક, હવે ધનજીભાઈ પહેર્યા ન હોય, એને એમ થયા રાખે દામજીભાઈ મને ઠપકો તો નહીં આપે ને, દામજીભાઈ મને ઠપકો તો નહીં આપે ને, એટલે મારે એના ઠપકા ખાતર પહેરીને આવું. લોકો શું કહેશે? આપણને સૌથી વધારે ચિંતા લોકોની છે. એને લોક સંજ્ઞા કહેવાય. માર્ગ અલૌકિક અને આપણી સંજ્ઞા લોક સંજ્ઞા. લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. આ શ્રીમદજીનો ઉદ્ગાર. એટલે બંને બોલો બહુ ગજબના છે. ખૂબ જ અંદરમાંથી આપણને હલબલાવી મૂકે, આમ હલાવી મૂકે, આમ ઢંઢોળે એમ. શૈલાબેન, એક વિચાર આવ્યા આજે, પહેલી વખત મને વિચાર આવ્યા. આ બોલ સહેજે આવ્યા અને પાંડવોનો દાખલો આપ્યો. એ બે પાંડવો સર્વાસ સિદ્ધિ ગયા અને મનુષ્ય ભાવમાં આવ્યા બાદ એ તરત જ કંઈ દીક્ષા તો નહીં લે એવું બોલ્યા ને. મને વિચાર આવ્યા, એ કોના ફળે, કોના ભોગે? તમે જે બોલો છો ને, હું એ 1000 વાર એમ જ બોલી ચૂક્યો છું, પણ હું એમ નથી બોલવા માંગતો. રાગ નહીં, લોકસંજ્ઞા. સમજાણો હવે? ભાઈઓ પર શું વીતતું હશે? રાગ જ છે મૂળમાં તો, પણ રાગની સથવારે લોકસંજ્ઞા છે. લોકસંજ્ઞાનું ફળ ભ્રમણા છે, ભ્રમણાનું ફળ ભ્રમણ છે. ચતુર્ગતિ ભ્રમણ. પાંડવોનો આ દાખલો, બે પાંડવોનો અત્યલ્પ રાગ અને સૂક્ષ્મ લોકસંજ્ઞા એને બતાવે છે. એ નાનો અપરાધ નથી. બહારની દશા મુનિપણાની ધમજીભાઈ, પણ અંદરનું ભાવલિંગ દૂષિત બન્યો, પ્રદૂષિત થયો. મુદ્રા અલૌકિક, મુદ્રા અલૌકિક અને અંદરની ધારા લૌકિક. શું કીધું? આ મુનિ મુદ્રા અલૌકિક અંતરંગની કાલે ઓલી વાત કરી હતી ને આપણે ગુરુદત્ત મુનિરાજની, એટલે હું બપોરે વાર્તા વાંચતો હતો. બોધિ સમાધિ નિધાનમાં છે, બહુ સરસ. આખા ગામને, શહેરને સિંહ ત્રાસ દેતો, એમ ત્રાસી નાખેલો આખા ગામને. હવે રાજા સત્તાવાળા શક્તિના બળે, અવિવેકે ઘેરી વળ્યા અને એ પહાડો ગુફાઓમાં એ સિંહને ચારે બાજુથી એને પૂરી નાખ્યા અને મારી નાખ્યા. ઓલો જીવ સંઘની પંચેન્દ્રિય તો ખરો જ. ક્રૂર પરિણામથી સિંહ મરીને પણ જે પણ પૂરું પુણ્યના ઉદય હતા ત્યાં જ આજુબાજુમાં એ ગામ દ્રોણગીરી પર્વતની આજુબાજુમાં ગામડાઓમાં ખેડૂત બનીને જન્મ્યો. કપિલ નામ છે એનું. કપિલ
અને પોતાની બાયડી પોતે ખેતર ખેડવા જાય. હવે એમની પત્ની ભાતું લઈને આવવાની. એને એમ કે ભાઈ ખેતરમાં હું કામ કરું છું, હશે ખેતી મોટી હશે, આજુબાજુમાં હશે. અને આ ગુરુદત્ત મુનિરાજ રાજા ગુરુદત્ત બનીને ત્યાં દીક્ષા લઈને ધ્યાનમાં બેઠા. ઓલાને તો કંઈ ખબર નહીં. એણે કીધું કે મારી પત્ની છે ને મારું ભાતું લઈને આવવાની છે, તમે એને એટલું જ વાવડ પહોંચાડજો કે હું બીજા ખેતરે કામમાં ગયો છું. આ મુનિરાજને શું લેવું દેવું? કોના વાવડ કોની પાસે એ આપે? બાઈ આવી, આ તો પોતાના ધ્યાનમાં લઈને પછી જે કાંઈ માથાકૂટ થઈ, ઓલાને એવો ગુસ્સો ચડ્યો. જો પૂરું ભવના સંજ્ઞાના શલ્યના સંસ્કાર કેટલા. હવે એ આને ઉપાડીને લઈ ગયો ઓલા દ્રોણગીરી પર્વતમાં, અંદરમાં પૂરી નાખ્યા, આખા શરીરને એને રૂના પૂમડાથી ભરી નાખ્યા અને એને બાળી નાખ્યા મુનિરાજને. એ ગુરુદત્ત મુનિરાજ દ્રોણગીરી પર્વતથી મોક્ષે ગયા. વાત સમજવા જેવી છે. જૈસે કો તૈસે, જેવી કરની તેવી ભરની. હવે આ સાહેબે શું કર્યું હતું? કાલે મેં કીધું હતું ને, આપણને એને બાળી નાખ્યા અને મારી નાખ્યા તો આપણને દયા આવે, પણ એને શું કર્યું હતું સમજાય છે? રાત્રે જ આપણે વાત કરી હતી, કાલ સવારે પણ વાત કરી હતી. લોક રીતિમાં પડનારા લોકમાં જ ભમવાના, અલૌકિક વૃત્તિએ જીવનારા અલૌકિક માર્ગે આવે. મિતા ભૈયા યાદ રાખજો, લોક રીતિએ લોક પદ્ધતિએ જીવનારા એ લોકાચારમાં જ રાચનારા છે. અને અલૌકિક વૃત્તિએ જીવનારા, સિંહ વૃત્તિએ જીવનારા, આજની ભાષામાં અલૌકિક વૃત્તિએ જીવનારા, જેનું ચિંતન જુદું, જેની ચિંતનની ધારા જુદી, જેની ક્રિયા અળગી ન્યારી નિરાળી, જેની જીવનશૈલી જુદી, જેનો સ્વાધ્યાય, જેનું ચિંતન, જેનું મંથન. ધન્ય મુનિરાજ કી સમતા, દુનિયામાં કોઈને નહીં એવી સમતા. એવા મુનિરાજનો ધન્ય જીવન, ધન્ય અધ્યયન, ધન્ય જ્ઞાન, ધન્ય સામાયિક, ધન્ય સમતા, ધન્ય આહાર, ધન્ય વિહાર, એનું બધું જ ધન્ય ધન્ય છે. એનું વૈરાગ્ય ધન્ય છે. અને ત્રણ લોકના નાથ પ્રત્યે ભક્તિના ભાવ થાય તો એમનો એ ભક્તિનો રાગ એ ધન્ય છે. કેમ કે એનો રાગ પણ વૈરાગ્ય માટે છે. આમાં છે સ્વાનુભૂતિ દર્શનમાં એક બોલ છે. ગઈકાલે તો જોરદાર ભાતો આપણે લીધેલું છે. આમાં એક બીજો એક બોલ છે બહુ સરસ. જ્ઞાનીના તો વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ હોય છે. શું કીધું? મને તો એટલું ગમે, મને તો એવું લાગે આ સ્વાનુભૂતિ દર્શન ઉપર અહીંયા લખી રાખવું જોઈએ. જ્ઞાનીના વિકલ્પ પાછળ પણ નિર્વિકલ્પ તત્વ મોજૂદ છે. સાવ શરૂઆતમાં જ છે, લગભગ 7મો જ બોલ છે. 6, 7મા પાના ઉપર જ છે, 7મો જ બોલ છે. બહુ જોરદાર છે, વાંચજો. એ બધું મસ્ત છે. એક એક શબ્દો, એક એક વાતો આમ ઘોળીને પી જવા જેવું છે. વિકલ્પ હોય જ્ઞાનીને, પણ વિકલ્પ પાછળ પણ જો જ્ઞાનીને સત્સંગ હોય કે નહીં. ભરત યુદ્ધમાંથી વિરામ લઈને આદિનાથના દરબારમાં સત્સંગમાં આવશે કે નહીં ધનજીભાઈ? પણ સત્સંગમાં સંઘનો રાગ કેટલો અને સતનો સન્માન કેટલો. એને સત જોઈએ, સંઘ નથી જોતો, માટે સત્સંગ કરે છે. પણ સત્સંગ કરે છે પણ સંઘના પક્ષે નહીં, સતના પક્ષે. સતનો પક્ષ એ અલૌકિક સંજ્ઞા છે.
અને સંગ અને સંગતિનો રાગ અનુરાગ એ લૌકિક પદ્ધતિ છે. ખ્યાલમાં આવ્યું? पग पग में भूल भूलैया है ये दुनिया की राहें पथ भ्रष्ट बनाती हैं तुझको कंचन कामिनी की चाहे. ये लोक पद्धति છે. बदनाम पथिक होगे तुम जग की धार बहोगे. जग की धार, जग की धार એટલે લોક પદ્ધતિ. મર્યા જ સમજો, મર્યા નહીં. એ લોક પદ્ધતિએ ગયા એ જ મરણ છે. શું કીધું? પછી મર્યા નહીં. ગુરુદેવસિંહ ઘણી વાર વાત કરે કે રાગથી મરણ થાય નહીં, રાગથી મરણ નહીં થાય, રાગ એ જ મરણ છે. શું દામજીભાઈ? રાગને લીધે મરણ નહીં થાય, રાગ જ મરણ છે. ज्ञान में रागना ज्ञान में रोगना. જ્ઞાનમાં રાગે નથી અને રોગે નથી. રાગ હી રાગ હૈ, રાગ હી રોગ હૈ. રાગ જ રાગ છે, રાગ જ રોગ છે. નિર્મલાબેન, રાગનું હોવું એ જ અનિર્મળતા છે અને જ્ઞાનનું બની રહેવું એ જ નિર્મળતા છે. ઓલી વાત આપણે ઘણી વાર કહીએ કે આહાર કરવા માટે મુનિરાજ નીકળે એટલે સંભાવના અંતરાય નહીં. અરે નહીં, આહારના વિકલ્પો આવ્યા. प्रशांत जी बात समझ में आई आपको? बाद के अंतराय हो नहीं हो वो तो बहिरंग अंतराय की बात है, लेकिन अंदर में आहार के विकल्प हुए ना, आहार के लिए निकले ना, ये सबसे बड़ा अंतरंग अंतराय है. सबसे बड़ी बीमारी तो वो है. શું સમજાય છે? પંડિતજી રવિન્દ્રભાઈનો એક બહુ સરસ પ્રવચન, મજા આવી, એટલી સરસ વાત કરી. કશાયોથી કોઈને કોઈ જગ્યા ક્યારેય અને કોઈ પણ પ્રકારે સુખ થયું નથી, સુખ મળ્યું નથી. પકડાય છે વાત? કશાયોથી કોઈને પણ, એટલે કોઈ દ્રવ્ય, ક્યાંય પણ, કોઈ ક્ષેત્રે, ક્યારેય, કોઈ કાળે અને કોઈ પણ પ્રકારે ભાવ, કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્રે, કોઈ કાળે, કોઈ ભાવે, કશાયોથી કોઈ સુખી થયા નથી. કદીએ સુખી થયા નથી, ક્યારે થશે નહીં, કોઈ પણ પ્રકારે થશે નહીં. એમ અહીંયા કહે છે, લોક સંગતિએ કોઈ સુખી થયા નથી, ક્યાંય સુખી થયા નથી, ક્યારેય સુખી થયા નથી, થવાના નથી અને કોઈ પણ પ્રકારે સુખી થવાના નથી. છેલ્લી 2 મિનિટમાં જે વાત આવી ને, 5 મિનિટમાં 214 નંબરના બોલમાં, એકત્વ ભાવના. આ 3 બોલોનો કોમ્પેક્ટ એટલો સરસ હતો. 12 અને 13, 212 અને 13, આ 2 બોલોમાં લોક ભાવનાની વાત હતી કે લૌકિક સંગતિની છોડો. અને 214 નંબરના બોલમાં એકત્વ ભાવનાની વાત છે. આપ અકેલો અવતરે મરે અકેલો હોય, એકાકી જ તારે લડવાનું છે. ન સાથ પાપનો, ન સાથ પુણ્યનો, ન પાપીઓનો, ન પુણ્યાત્માઓનો. વરસ વરસ દી સુધી આહાર માટે આદિનાથ નીકળે. ભરતે સાથ નહીં આપે, બાહુબલી સાથ નહીં આપે, ચક્રવર્તી, કામદેવ અને ગણધરો થયેલા બધા મુનિરાજ દીકરાઓ ક્યાં ગયા? ઓલા જન્મ કલ્યાણકના અને ગર્ભ કલ્યાણકના, દીક્ષા કલ્યાણકના બધા, હા, પુણ્યના પરમાણુ ક્યાં બાષ્પીભવન થઈ ગયા બધા. સમજવા જેવું છે.
થોડીક છે ને ગંભીર થઈને લોક પદ્ધતિ અને લોક સંગતિથી છૂટવાના અનંત પુરુષાર્થ કરવા જોઈએ. પણ આપણને સત્સંગ નથી ગમતો, લોકસંગ બહુ ગમે છે. એનો તો બેડો જ પાર ન થાય. વાંચીએ જો, બોલો 212, 13, 14. આ તો કથા જેટલી કરીએ એટલી ઓછી છે. હા, હવે મૂળ બોલ. અત્યારે મેં 35 મિનિટ જે વાત કરી છે એનો સરવાળો છું. એક સત લક્ષણ આત્મા, એનો જ પરિચય રાગ છે. આપણે કેટલા પરિચય પ્રેમી. ઉત્સવમાં ગયા હોય, વ્યાખ્યાન પછી બહાર ઊભા હોય, તમે ક્યારે આવ્યા, કેટલા દી રોકાવાના, વાત એ જ હોય, બીજી કોઈ વાત ન હોય. ક્યાં ઉતારો, જમ્યા, હલો હલો હારે આપણે જમવા જઈએ. એમ ન કહે સ્વાધ્યાય કર્યું, હાલો આપણે સ્વાધ્યાયમાં જઈએ. ભૂલેથી પણ નહીં કહે તો સમ્યક દર્શન થઈ જાય. એની નોંધ જ નથી લેતા. સ્વાધ્યાયમાં હતા કે નહીં, સ્વાધ્યાયનો લાભ લીધો કે નહીં, ગુરુદેવના પ્રવચનમાં તમે પહોંચાતા કે નહીં, એની નોંધ ન લે. ફ્લેટમાં પાણી આવે છે કે નહીં, કામવાળા આવે છે કે નહીં, અને લોક વ્યવહારની નોંધ લેશે. વાત સાચી છે ધમજીભાઈ. લોકના રસિયાને લોક સિવાય બીજી વાર્તા કઈ ગમે, અને અધ્યાત્મના રસિયાને અધ્યાત્મ સિવાય બીજી વાત કઈ ગમે. જીનવાણી અમૃત રસાળ, આ રસાળ છે. રસિયા આવો રે સુણવા, રસિયા હોય તો આવો, રસિકલાલ થાઓ, માત્ર મધુકરભાઈ થઈને ન રહો. મધુકર એટલે ભમરો થાય. ભમરો ફૂલ ઉપર આવીને ઉડ્યા રાખે. એમ પાંચ પંચનાથના માત્ર અહીંયા મધુકર નહીં થાવ. શું થાવ? રસિક થાવ, રસ લેતા થાવ. એક સત લક્ષણ આત્મા, એનો જ પરિચય, જ આપ્યું છે, એનો જ પરિચય રાખજે. પરિચય શબ્દ જ કેવો આમ ક્રાંતિકારી લાગે છે. હું એક શબ્દ બોલું છું, સાંભળો, લોક પરિચય. દામજીભાઈ, સોરઠિયાવાડી આગળ આવીને તમે રાડ પણ પાડો ને દામજીભાઈ, એટલે તમને છે ને ઓલા ગિલ્લી દંડાથી રમતા છોકરાઓ છે ને ઘરે લઈ આવશે. એટલો અમારો શું છે, લોક પરિચય. અચ્છા, ઘણા લોકનાયક, લોકનેતા, કરો વિચાર કરો થોડુંક. હા, લોક સંજ્ઞાની તો વાત જ મેં કરી. હા, ઘણા લોકો તો પોતાના સાસુમાને દે મારે. અમારા સાસુમાં એટલા બધા આમ લૌકિક હતા ને, એટલા બધા એને આમ બીજા લોકો અંગે એને આમ વાત્સલ્ય હતો ને, પ્રેમ હતો ને, બહુ જ વ્યવહારો હતા. અચ્છા, એમ એટલે અભૂતાર્થ વ્યવહારના એ શિરમોર હતા. નિયમ સારકાર કહે છે વૈરાગ્ય શિખરના શિખામણી. અને સાસુમાં કેવા હતા? હા, બોલો બોલો, બીક નહીં રાખો, બધાને કહું છું. હા, બોલો, સાસુમાં કેવા? લૌકિક વ્યવહારના શિખરના શિખામણી. શિખામણી નહીં, પાતાળના. લોક સંજ્ઞા એ લોકાગ્રે જવાતું નથી. સરવાળો એટલો જ. એક સતલક્ષણ આત્મા, એનો જ પરિચય રાખજે. જેવો જેને પરિચય, એવી જ એની પરિણતિ. વાહ, મને તો આમાં તો ઘણું કહેવા જેવું લાગે છે પિતાભાઈ. જેવો જેને પરિચય, એવી જ એની પરિણતિ. અરે બાલ બ્રહ્મચારી જીવો, 18, 20 વર્ષના, 25 વર્ષના, કોઈ ત્યાગી તપસ્વી બાલ બ્રહ્મચારી જીવો સાથે ક્ષુલ્લક અયલક સાથે રહે, તેમને મુનિપણાના જ સપના આવે. કેમ કે જેવો જેને પરિચય, એવી જ એની પરિણતિ. ડૉક્ટરો સાથે અંગૂઠા છાપ
કામ કરનારી ઓલી બાઈ હોય ને, આયાઓ હોય, એ 8, 10, 15, 20 વર્ષ કામ કરે ને ડૉક્ટરની છે, તો એ ડૉક્ટરની ભાષા બોલતા થઈએ. નસે પકડતા આવડે પછી ઇન્જેક્શન માટે, કેમ કે સંગ પરિચય, જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ. વૈરાગી જીવો સાથે રહેશો તો વિરક્ત પરિણતિ, રાગીઓ સાથે રહેશો તો રાગની પરિણતિ. ક્રોધીઓ સાથે રહી રહીને બધા જો ને, કૌરવોમાં બધા એકબીજા કરતા બધા એકબીજા ચડિયા હતા. દુર્યોધન, દુશાસન બધાએ ક્રોધના ઘનપિંડ. જેવો જેને પરિચય એવી જ એની પરિણતિ. તું લોકાગ્રે વિચરનારો, આહા હા ભાષા જો, તું લોકાગ્રે વિચરનારો એટલે સિદ્ધ ભગવાન. લોકાગ્રે વિચરનારો, લૌકિક જનોનો સંગ કરીશ તો તારી પરિણતિ પલટી જવાનું કારણ થશે. ઓલાને લીધે તારી પરિણતિ નથી પલટી, હા, તારી કમજોરી છે પોતાને. લગ્ન થયા, દીકરો વહુનો થયો, દીકરો વહુનો નથી થયો. કોણે કીધું વહુનો થયો? વહુને લીધે નથી થયો. ખામી દીકરામાં જ હતી, અશુદ્ધ ઉપાદાન દીકરામાં જ હતી. એમ સમજાય છે? ઉપાદાનને જુઓ, નિમિત્તના શું કામ ગાળ દો એમ. તારી પરિણતિ પલટી જવાનું કારણ, જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે, આ એકાકી વિચરશું વળી સ્મશાનમાં. કે જેમ જંગલમાં સિંહ નિર્ભયપણે વિચરે, તેમ તું લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી, પુરુષાર્થથી અંદર વિચારજે. કોઈ બતાવશો કઈ શક્તિને યાદ કર્યા હતા આ પંક્તિ વખતે ગુરુદેવશ્રીએ? હજી વીરી શક્તિ નહીં, પ્રભુત્વ શક્તિને યાદ કર્યા. અખંડ એક પ્રતાપ જેનો, અખંડ પ્રતાપ, અખંડ પ્રતાપ, પ્રભુત્વ શક્તિની વ્યાખ્યા છે, યાદ કર્યા. લોકથી નિરપેક્ષપણે તારા પરાક્રમથી, એ પ્રભુત્વ શક્તિ. એમ પુરુષાર્થથી અંદર વિચારશે. એટલે વિચરવાનો ક્ષેત્ર કયો એની ઓળખાણ છે આ. લોકોના ભયને ત્યાગી, જો આ લોક ભય કીધું ને, લોક પદ્ધતિ, લોક ભય, લોકોના ભયને ત્યાગી. શું છોડી? આમ બહુ મક્કમ પણ આમ બહુ ઢીલા. ઢીલાશ છોડી પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. જો આવ્યું, જો આગળ, લોક શું કહેશે, લોક શું કહેશે. જો હું તમને રોજ હંમેશા કહેતો હું, બોલ બદલાઈ ગયો હવે. બોલોનું આ પુસ્તક જો હશે તો લઈને બેસતા રહેજો. ઓમાં પાના ફેરવવા પડે તમારે, બહુ ઉપયોગ જાય એમાં. બને ત્યાં સુધી ખોલીને બેસવાનું શાંતિથી, કેમ કે પાના ફેરવવામાં પણ ઉપયોગ લાગે. હા, શાંતિથી માણવાનું એને. પોતે દ્રઢ પુરુષાર્થ કરવો. લોક શું કહેશે એમ જોવાથી ચૈતન્ય લોકમાં જઈ શકાતું નથી. વાહ, કેવું સરસ છે. અચ્છા, ઘણીવાર આપણે છે ને એવું થાય, અરીસામાં આપણે જોતા હોય, વાળ ઓળતા હોય, કંઈ પણ આમ પોતાનું આપણે મેકઅપ કહો કે શણગાર કહો, કંઈ પણ આપણે આમ સરખી રીતે છે કે નહીં, તૈયાર થયા કે નહીં. જો ઓલા દર્પણમાં જે દેખાય છે ને, જે એના ઉપર ઉપયોગ જાય ને, પછી અહીંયા હરકું ન થાય. સમજાય છે? કેમ કે ઉપયોગ ઓમાં રમેલો છે. એટલે એને વિસારી દેવું પડે અને કેન્દ્ર બિંદુ અહીંયા કરવું પડે. સમજાય છે કંઈક? હા, દર્પણમાં જે દેખાય છે પરિવર્તન એમાં નથી કરવાનું. દર્પણમાં હું જે દેખાઉં છું પરિવર્તન મારામાં કરવાનું છે. અરીસો તો દિગ્દર્શન કરે, દિશા પલટવાનું કામ તો પોતાનામાં કરવાનું છે. સાધકને એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. વાહ, ગજબ ગજબની વાત છે. હવે વિચારો કયા સંબંધો રાખવા જેવા, કોના સાથેના સંબંધો રાખવા જેવા,
કેવા સંબંધો રાખવા જેવા, ક્યારે સંબંધો રાખવા જેવા, કઈ રીતે સંબંધો રાખવા જેવા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ બધા જ પ્રશ્નો પૂછો, બધાયનો જવાબ ચોકડી આવશે. આત્માનો જ, અને એ એક શુદ્ધ આત્માનો જ સંબંધ હોય છે. નિર્ભયપણે ઉગ્ર પુરુષાર્થ કરવો, બસ તે જ લોકાગ્રે જનાર સાધક. શું લખ્યું છે પછીનો શબ્દ બોલો? હા, હું એમ વાંચું છું, વિચરે છે. વિચારે છે શું કામ? વિચારે તો છે જ, પણ વિચરે છે, વિહરે છે, એવા ભાવે જ વર્તે છે. 214 સદગુરુના ઉપદેશ રૂપ નિમિત્તમાં. કાલે વાત આવી હતી, નિત્ય બોધક, તત્કાળ બોધક. તત્કાળ બોધક ગુરુવાણી 210 નંબરનો બોલ હતો કે સદગુરુના ઉપદેશ રૂપ નિમિત્તમાં, નિમિત્તપણાની પૂર્ણ શક્તિ છે. જો પૂર્ણ શક્તિ છે નિમિત્તપણા રૂપે, પણ તું તૈયાર ન થાય તો તું આત્મદર્શન પ્રગટ ન કરતો. બહુ ગજબનો બોલ છે નિમિત્ત ઉપાદાન વાળો. નિમિત્તમાં તો શક્તિ પૂરેપૂરી છે, નિમિત્તપણાની, પણ તારું ઉપાદાન અંદરમાંથી ઉછળે નહીં તો ઓલું શું ખાક કરશે. અને તું કરતો થા ને તારું, તો એને નિમિત્ત કહેવાય. બોલે છે અજય ગુરુદેવશ્રી, તું ઉપાદાનમાં કર તો એ નિમિત્ત કહેવાય, બાકી તો એ નિમિત્ત બિમિત્ત કંઈ તારા માટે છે જ નહીં. અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા. વાહ! યહ નિમિત્ત ઇસ જીવ કો મિલ્યો અનંતી બાર. ઉપાદાન નિમિત્ત ચિઠ્ઠીમાં દોરો છે. ઉપાદાન પલટ્યો નહીં તો ભટક્યો સંસાર. ઉપાદાન પલટ્યો નહીં તો સંસારમાં ભટક્યો. અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા. ઘણા એટલે અનંત, અથવા એમ સમજો ને, કોઈ સંયોગ મળવાના બાકી ન રહ્યા. એમ માત્ર સંખ્યાએ અનંત એમ નહીં લેવાનું, બધા જ બધી રીતે જ મળ્યા એને. કાળ શુદ્ધિ સાથે, ભાવ શુદ્ધિ સાથે, નહીં ભાવ શુદ્ધિ સાથે નહીં, કાળ શુદ્ધિ સાથે અને ક્ષેત્ર શુદ્ધિ સાથે. હા, વિદેહ ક્ષેત્રમાં અનંતવાર ગયો, ક્ષેત્ર શુદ્ધિ છે ને. એ તો કાળ શુદ્ધિ, ચોથો કાળ મળ્યો અનંતવાર, પણ અંદરમાં ભાવ શુદ્ધિ થવાનો નામ નથી. ભાવ પહોળ છે ને, ભાવ પહોળ અષ્ટપહોળમાં સેંકડો વાર એક શબ્દ આવે દરેક ગાથામાં, ઘણી ગાથાઓમાં. ભાવ શુદ્ધિ વિના, ભાવલિંગ વિના. દ્રવ્ય શુદ્ધિ તો બહારની ઘણી કરી, પણ ભાવ શુદ્ધિ અંદરમાંથી ન કરી. અનંત અનંત કાળમાં ઘણા સંયોગ મળ્યા, પણ તે અંતરમાં ડૂબકી મારી નહીં. તું એકલો જ છો. જો ગૌરવની વાત છે, આ કોઈ હિનપ લગાડવાની વાત નથી. ભલું થયું ભાંગી જંજાળવાળી વાત છે આ. તું એકલો જ છો, સુખ દુઃખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર, કેવળ તું એકલો જ છો. જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે. સુખ દુઃખ ભોગવનાર, સ્વર્ગ કે નરકમાં ગમન કરનાર, કેવળ તું એકલો જ છો. જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે. અરે જીવ એકનું નિપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લહે. જન્મ, જીવન, મરણ, મુક્તિ, ચારેયમાં એકલા. તું એકલો જ મોક્ષ જનાર છો, માટે તું આત્મદર્શન પ્રગટ કર. ગુરુની વાણી સાંભળી વિચાર કર, પ્રતીતિ કર અને ઠર. તો તને અનંત જ્ઞાનને સુખનું ધામ એવા નિજ આત્માના દર્શન થશે. એકત્વ ભાવના છે આ. અને એકત્વ ભાવનામાં બેચારાપના અને લાચારી અનુભવવાની વાત નથી. એકત્વ હી શિવ સત્ય હૈ, સૌંદર્ય હૈ એકત્વ મેં.
एकत्व की आराधना आराधना का सार है, ध्रुवधाम की आराधना आराधना का सार. બહુ સરસ ત્રણેય બોલ છે, 12, 13 અને 14. 212, 13 અને 14 વિચારશો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.